hand in hand, we walk hand in hand, we walk hand in hand someday. Shall overcome someday. We shall live in peace. We shall live in peace. We shall live in peace. I do believe that we shall overcome someday. Someday. Oh, deep in my heart, I do believe that we shall overcome someday. We are not afraid. We are not afraid. We are not afraid today. Oh, deep in my heart, I do believe that we shall overcome someday. We shall overcome. We shall overcome. We shall overcome someday. Oh, deep in my heart, I do believe that we say પોપટ બોલે મન મોહે છે. બોલો ઉનાઈ બોલો. એક આંબાની ડાળે પોપટ બોલે મન મોહે છે. એક આંબાની ડાળે પોપટ બોલે મન મોહે છે. પોપટ બોલે મન મોહે છે. એક આંબાની ડાળે પોપટ બોલે મન નવી નવી શાળા રે સૌ ભણવાની આવજો. બાંધીને તો નવી નવી શાળા રે સૌ ભણવાની આવજો. એકડા ભાઈ તો પહેલા રે આવશે. એકડા ભાઈ તો પહેલા રે આવશે. બગડો બેલ બગાડશે રે સૌ ભણવાની આવજો. રગડા ભાઈ તો તાળું રે ખોલશે. રગડા ભાઈ તો તાળું રે ખોલશે. ઝઘડો ચાવી આપશે રે સૌ ભણવાની આવજો.
આવશે સાતડા ભાઈ તો સફાઈ કરાવશે આઠડો અભ્યાસ કરશે રે સૌ ભણવાને આવજો એક ગામમાં એક વ્યક્તિ રહેતો હતો, એનું નામ દયારામ હતું. એ વ્યક્તિ સારો હતો, પણ એને મગજમાં એક વસ્તુને એવો ભ્રમ થઈ ગયો કે નસીબ અને ભાગ્ય સમય પહેલા કોઈ વસ્તુ મળતી નથી. એટલે જ્યારે પણ કોઈ પણ કામ હોય ત્યારે એ નસીબ અને સમય ઉપર છોડી દેતો, મહેનત કરતો નહીં. એક વ્યક્તિ સારો હતો એટલે એને બસ આ જ મગજમાં જ્યાં જાય કોઈ પારસમણી લાગી. હવે પારસમણી એટલે શું એ તો ખબર છે ને તમને? પારસમણી જ્યાં લોખંડને અડે ત્યાં સોનું થઈ જાય, એટલે એ સાધુએ એમને પારસમણી આપી.
અને કહ્યું કે આ પારસમણીથી તું તારી ગરીબાઈ દૂર કરી શકીશ અને આ પારસમણી હું તને એક અઠવાડિયા માટે આપીશ, પછી 7 દિવસ પછી હું આવીને લઈ જઈશ. એટલે દયારામે કહ્યું સારું. સાધુ ગયા પછી દયારામે એના ઘરમાં જે લોખંડની વસ્તુઓ હતી એ બધી એકઠી કરી અને એને સોનું બનાવી દીધું. પણ એટલા સોનાથી એની ગરીબાઈ દૂર થઈ શકે એવું ન હતું. એટલે એના પત્નીના આગ્રહથી એને બીજા દિવસ બજારમાં ગયો લોખંડ ખરીદવા. બજારમાં ગયો એટલે લોખંડનો ભાવ વધી ગયો હતો. એટલે એને વિચાર્યું કે આજે નથી લેવું, કાલે લઈશ. કાલે ભાવ સસ્તો થયો. પછી 2 દિવસ પછી પાછો ગયો એટલે પણ લોખંડનો ભાવ જે હતો એનાથી વધી ગયો. એટલે એને પાછું ઘરે આવ્યો અને કહ્યું કે નહીં 2-3 દિવસમાં તો ભાવ ઓછો થઈ જશે. એટલે પાછો ગયો એટલે લોખંડ તો વધી ગયું હતું. એટલે ઘરે પાછો આવ્યો. 7 દિવસ પૂરા થયા એટલે સાધુ પણ તેને ઘરે પાછા આવ્યા અને પારસમણીનું કહ્યું કે દયારામ લાવ પેલી પારસમણી. એટલે દયારામે કહ્યું કે સાધુ મહારાજ હજી એ પારસમણી તો મેં ઉપયોગ કર્યો નથી, એટલે થોડા દિવસ મારી જોડે રહેવા દો. એટલે સાધુએ કહ્યું કે ના, મારા નિયમ પ્રમાણે 7 દિવસ પૂરા થઈ ગયા એટલે હું એક પારસમણી પાછો લઈ જાઉં. પારસમણી પાછી લીધી અને દયારામને પણ ખૂબ જ પસ્તાવો થયો. મારો વિષય છે થોડકણા. લાંબા મારા કાન કેવા ઊભા છે ટટાર, જોતા લાગે ઊંચું કેવો ડાપણનો ભંડાર. સરસર દોડી આવી ચોખાના 2 દાણા લઈ, ઊંઘડી કેરું આસન માંડી કટકટ ખાવા લાગી. આ મુડે તે મુડે બાકી કરે જાન, કાળું કાળું અંગ એનું કાળી એની આંખ. ખાય તીખું બોલે મીઠું એવું મેં તો કૌતુક દીઠું, ચાંચ એની લાલચટ પાંખ એની લીલી.